બધા બટેકા પૌવા ખાવા. ફટાફટ કોમેન્ટ કરીને દર્શાવી જો જય કાંતરા હું છે એમ બંદું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ બધા મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જશો. માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા છે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો. તો સવારમાં આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો જો બધા જાગી ગયા છે અને સરસ મજાનો નાસ્તો બની ગયો છે, તો આપણે હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી લઈ. સરસ મજાના નાસ્તો બટેકા પૌવા બનાવ્યા છે. તમે બધું જોઈએ, ટાઇટલ જોતા તમને ખબર પડી ગઈ છે કે આજે હું આપણે બની ગયું છે અત્યારમાં નાસ્તામાં. તો જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જય ગુરુ મહારાજ બધાને. હાલો બધા બટેકા પૌવા ખાવા. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો. તો આપણે જો અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છીએ, હવે તૈયાર થઈ ગયા છીએ, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો અને આજ વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો કેમ કે જો 12 વાગવા આવ્યા. તો આપણે વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે અને આપણે જવાનું છે સ્કૂલે. આજ તો ન કરીએ, હવે તૈયાર થઈ ગયા અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે આજે આપણી યુટ્યુબ ચેનલમાં 8000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા છે. 8000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા. એ બદલ એટલો સપોર્ટ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવો ને આવો સાથને સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને વિડીયોને શેર કરતા રહેજો. અને આપણી બીજી ચેનલ છે ઝાલા કોમેડી વિડીયો એન્ડ બ્લોગ્સ કરીને, એમાં પણ 1000 કમ્પ્લીટ થઈ ગયા છે સબસ્ક્રાઇબર. તો એમાં પણ સપોર્ટ કરતા રહેજો અને આ બધો આપનો પ્રેમ ને આપનો સાથ સપોર્ટથી બધું થાય છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી. તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો હાલો આપણે જમી લઈએ ને જમીન પછી પાછું આપણે હવે જવાનું છે સ્કૂલે. તો પછી પાછા આપણે મળીએ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશો. આપણે પણ મજામાં છીએ, તમે પણ બધા મજામાં જશો એવી આશા રાખીએ છીએ. તો આજે તો ખૂબ આનંદનો દિવસ છે કેમ કે આનંદ એટલે છે કે આજે આપણી યુટ્યુબ ચેનલ સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ ચેનલમાં 8000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપ બધાનો દિલથી આભાર માનીએ છીએ. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, સાથ કરતા રહેજો. અમાર મેડમ કઈક બે શબ્દ કહેશે, શું કહેશે? બસ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી ચેનલમાં આજે 8000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. 8000 ફેમિલી આપણી સાથે જોડાઈ ગયું છે. તો હંમેશા માટે આવો નવો સપોર્ટ કરતા રહેજો. બસ જો આમને કન્ટિન્યુ બધા વિડીયો જોતા રહેજો. શોર્ટ વિડીયો આપણા આવે છે, લોંગ વિડીયો પણ આવે છે. લોંગ વિડીયો ખાસ કરીને જોજો. આપણે 10 દિવસનો ટાર્ગેટ છે, 10 દિવસમાં 500 કલાક વોચિંગ ટાઈમ પૂરો કરવાનો. તો આપણા લોંગ વિડીયો ખાસ કરીને બધાને નમ્ર વિનંતી કરીએ, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને એમાં આપણે શોર્ટ વિડીયો તો નહીં પણ લોંગ વિડીયોની 500 કલાક પૂરી કરવાની છે 10 દિવસમાં. તો આખો વિડીયો જોજો એટલે કલાકો જેથી કરીને વધી જાય. અને વિડીયો ગમે તો વિડીયોને કોમેન્ટ ખાસ કરીને કરતા રહેજો અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અમે આભારી છીએ. આપના 10,000 ફેમિલી આપણે કમ્પ્લીટ થશે એટલે આપણે થોડીક નાની એવી ગેટ ટુગેધર પાર્ટી રાખશું. જે પહોંચાય તે બધા લોકો પહોંચી જાજો. આપણો સ્થળ આપણે બધાને એડ્રેસ આપી દઈશું. જાહેરમાં ન અપાય પણ જે લોકો કનેક્ટેડ છે એ બધાને આપણે ટૂંકમાં પરિચય આપશું ને એને એડ્રેસ આપણે આપશું. તો ગેટ ટુગેધર આપણે નાની એવી પાર્ટી રાખશું. બધા આવજો, ખૂબ એન્જોય કરશું. બસ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો કેવા અમારા ગમે છે એ ખાસ કરીને કોમેન્ટ તમે કરતા. ખાસ કરીને વિડીયો ગમતા હોય તો વિડીયોને કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને પણ ખબર પડે કે ભાઈ કેવા કેવા વિડીયો જોઈએ છે. અને કઈક વિડીયોનું સજેશન હોય તો પણ અમને કહેતા રહેજો. તો બધા બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. વધારે તો કઈ કેવું નથી. તારે કઈ કેવું? બસ કાઈ નહીં, બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો એટલી સપોર્ટ કરો છો. હજી સપોર્ટ આવો ને આવો કરતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે કોમેડી વિડીયો ઉતારી લીધા છે અને કોમેડી વિડીયો ઉતારીને હવે થોડુંક ઝાડવા રોપણ કરવું એટલે તો અંકિતના રમકડા બનાવવાના એવું છે. એટલે મેં કીધું ઝાડવા રોપવા છે. અંકિતભાઈ ને કઈક રમકડા લઈ જવાના, ગારાન બનાવીને ગારાન હાંઢીઓ બનાવવાના. એનો વિડીયો દેખાડી તમને કેવા બને જોજો. નહીં હો, મને કઈ આવડતું નથી ભાઈ. હું કઈ બનાવવાનો નથી. હવે વિચવા બેન બનાવે છે કા ગારા હાંડીઓ બનાવી ને તું. હા કેતા અમારા અંકિતભાઈ ને કાલ બાલ મંદિર લઈ જવાનું છે. શું લઈ જવાનું કીધું? એના ગારાના લમકડા. તો એને લઈ જવાના બાળ મંદિરે ગારા રમકડા. તમે થોડીક માટી લઈ આવી કેમ કે સિટીમાં તો તમને ખબર ને માટીના લો છો
બહુ તકલીફ પડે. આપણે ગામડામાં હોય તો ગમે ત્યાં તગારું ભરી આવો ને હાલે, પણ અહીંયા ક્યાંક ગોતવી પડે ક્યાં હશે ધૂળ એમ. તો હાલો આપણે લેતા આવીએ. જો તો કેમ નખરા કરે. પપ્પા દીકરી નસતી મસ્તી જ કરવી હોય અત્યારે. આખો દી તો ન હોય નવલા કા. હા હે આખો દી ટાઈમ ન મળે એટલે અત્યારે બાંધવાનું ઘડીક ભાગી જો ભાગી. જે વિશાબેન જોઈએ ને પપ્પાને હવે હાલ કરે છે, નકરા કરે જો. જો બાદે બાપ દીકરીને બાંધવા જોવે બહુ ઘડી કર. તો જો આપણે જમી કાઢવી નવરા થઈ ગયા ને હવે બનાવવાનો છે ગારાનો હાંઠિયો. તો જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ અમારે. માટી ને બધું પાણી કેમ આ હાંઠિયો બનાવશે. હું નથી બનાવવાની. કાં લે મને આવડે છે બનાવવા. મને કઈ નથી હું તો આવડતું. શું હું કઈ લાવ્યો? હાંઠિયા જવડો છું હવે. ના હવે માટીનો હાંડિયો બનાવ. અંકિતભાઈ હાંઠિયો બનાવવાનો. હાંડિયો નાનો બનાવું ને. કુંભારનું કામ એટલે એને કાંઈ ધંધો હોય ને. આપણે થોડા ધંધો હાંડિયો બનાવું એ કેમ હોય પછી નાખીએ નહીં સૂટી શેરીમાં એ તો પછી અંકિતભાઈ ધોળશે ને દેવા. આવું તો હોય ને. મેં હાંડિયો ને ખરીદી બનાવતો જોઈએ. કટકા સુધારી ને પછી એમાં મીઠું મરચું નાખી ને પછી આ હાંડિયા ડોક બને. મેં અહીંયા વાટકો બનાવું છું. સૂલો બનાવવાનો છે. આમાં કઈ બધું મોઢું હતું અહીંયા જરૂર નથી. હાંડિયો બનાવ્યો તો હું ઘરનો સામાન બધો હાંડિયા કઈ એમને થોડો બને લે. ઘરનો સામાન મારે બની જાય બધો. એમ તાર ગોળ સકોડા જ કરવા ઈ જ બની જાય ને તરત. હાંડિયા 3.5 પગ જ હોય. હાડા ત્રણ થોડા હોય સારું હોય. સારું હોય ના તમે પણ હાડા ત્રણ થોડા એક બે ને હાડા Ready? ત્રણ એક બે ત્રણ ને હાડા ત્રણ દોઢ ને હાડા ત્રણ આ દકલો એક બે ને ત્રણ હાડા ત્રણ એક ત્રણ પગ નો બનાવતા 4 પગ વાળો હોય. ઈ ફૂંકાવા પડશે ઈ શોર્ટ છે નકર તા ભાંગી જાય પગનો. ધીરા ધીરા કરવા કેમ કરવું નાના છોકરા જાડા કરી તો હું કઈ દઉં ઓલા ખરી દા બેહી જાય હેઠા. મને જાડા રાખવાના. બાકી સિલો બનાવો તો સૂલો સામે મૂકી દીધો. શું કાઈ દે પછી ઓવારે માર દે જવા આરે લઈ જા. યસ ફટાફટ કમેન્ટ કરીને દર્શાવી જો જય કાંતરા હું છે બા જો તો કાંતરા હે નહીં લાગે જો તો ના ના દેવડી છે. યમ ખાવાનું ગોતતો તો પાલિશ કરી જો બધાને. આપણે રાત પડી ગઈ છે અને બધા હુઈ ગયા છે અને હવે આપણે થોડું ઘણું કામ કરવાનું હતું ને આનંદ કર્યો, એન્જોય કર્યો. હાંડિયા બનાવ્યા, બળદ બનાવ્યા, ચૂલા બનાવ્યા, તપેલા બનાવ્યા, તપેલિયું બનાવ્યું, કેટલું બનાવ્યું. પણ મજા કરતા હતા ટૂંકમાં. અમારા અંકિતભાઈ બાળ મંદિરમાં જઈને એને કાલ કંઈક આ અત્યારે શું વિજ્ઞાન દિવસ છે, આ વિજ્ઞાન મેળો છે ને એટલે એને કંઈક છોકરાઓને બનાવવાનું કીધું હતું એટલે એ લઈ ગયા હતા. એને લઈ જવાનું છે કાલે શનિવાર છે ને એટલે એ કાલ લઈને જવાનો છે.
તો એના માટે બધું બનાવતા હતા, પણ આપણે આનંદ કરતા હતા, બસ એમને એન્જોય કરતા રહ્યા. બસ તમે તે હવે કન્ટિન્યુ વિડીયો જોઈ બદલ ખૂબ ખૂબ આભાર. તો બસ આમનો વિડીયો જોતા રહેજો અને સાથ સપોર્ટ આપતા રહેજો. તો ફરી પાછા મળશું આપણે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય ગુરુ મહારાજ.